જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોથમીર અને લસણની ચટણી બનાવવાની છે। તેના માટે મેં કોથમીર લઈ લીધી છે। 150 ગ્રામથી 200 ગ્રામ જેટલી મેં કોથમીર લીધી છે। એક જોડી કહો તેટલી લીધી છે। તેને મેં દાંડી સાથે જ લીધી છે ને ધોઈ લીધી છે। અને લસણની કળીઓ લીધી છે। 20 થી 25 નંગ મેં લસણની કળીઓ લીધી છે અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 1.5 ચમચી જેટલું મેં જીરું લીધું છે। આજે આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવાની છે ને લીંબુનો રસ લેવા માટે 1 લીંબુ લીધો છે। આપણે પહેલાં આપણે કોથમીરને સુધારી લઈશું। કોથમીરને સરસ સુધારી લીધી છે। દાંડી સાથે તેનો ઉપયોગ કરવાનો છે। આપણે એક જાર લઈશું। જારમાં આપણે કોથમીર લઈ લઈશું। બધી કોથમીર આપણે એડ કરી દેવાની છે। આ લસણ અને કોથમીર ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને લસણની કળીઓ લઈ લઈશું। 2 ઇંચ જેટલો આદુનો ટુકડો છે। આ ચટણી તમે ખાતી વખતે 1 થી 2 ચમચી જેટલી ખાશો તો તમારા શરીરમાં ઘણી ગુણકારી છે। તે લોહીને શુદ્ધ પણ કરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે। 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું। અને ચટણીની તીખાશ માટે આપણે 2 થી 3 મરચાં કટ કરી લઈશું। તીખા મરચાં લીધા છે એટલે મેં 2 જ મરચાં લીધા છે। જો મોરા મરચાં હોય તો 2 થી 3 તમે લઈ શકો છો। ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। અને અડધો લીંબુનો રસ લઈ લઈશું। લસણ અને આદુનો ઉપયોગ થોડો વધારે પડતો કરવાનો છે। આઈસ ક્યુબ લઈ લઈશું જેથી આપણી ચટણી પીસતી વખતે કાળી ના પડે। હવે ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું આપણે। પાણી જરૂર પડે તો 1 ચમચી આપણે એડ કરીશું। પહેલાં પીસી લઈશું પછી એડ કરીશું। પીસી લીધું છે। ટોટલ 2 ચમચી જેટલું પાણીની મારે જરૂર પડી હતી પીસતી વખતે, તે એડ કર્યું છે। બહુ પાણી નથી એડ કરવાનું, આપણે કોથમીરના જ મોઇશ્ચરથી જ આપણે ચટણી પીસવાની છે। અને આઈસ ક્યુબ લીધા છે એટલે પાણી વરે જ છે। જો એકદમ ચટણી ઘટ બનીને રેડી થઈ ગઈ છે। આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો। પણ રોજ તમે 1 થી 2 ચમચી જેટલી ચટણી જમતી વખતે લેશો તો ઘણી ગુણકારી છે। જો એકદમ થીક ચટણી બની ગઈ છે તેને આપણે એક બોલમાં લઈ લઈશું અને સર્વ કરી દીધી છે। એકદમ ટેસ્ટી એવી લસણ અને કોથમીરની ચટણી બનીને રેડી છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો, બહુ ટેસ્ટી લાગે છે। અને જો તમને મારી આ લસણ અને કોથમીરની ચટણી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ટેસ્ટી એવી લસણ અને કોથમીરની ચટણી।